નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી પ્રવૃત્તિને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. જ્યાંથી તમને આ વિડીયોની પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં જે આંગણવાડી ભરતી 2024 માટે જે તમામ જિલ્લાઓની જે તાલુકા વાઇઝ ખાલી જગ્યાઓ એટલે કે કેન્દ્ર વાઇઝ જે ખાલી જગ્યાઓ છે તેની વાત કરીશું. હાલમાં અમુક જિલ્લાઓની ખાલી જગ્યાઓ જે તાલુકા વાઇઝ છે તેની વાત કરીશું અને સમયાંતરે તમામ જિલ્લાઓની વાત કરીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ આંગણવાડી ભરતીની બેઝિક માહિતી જોવામાં આવે તો આ માહિતી 2023ની છે, પરંતુ કોમન હોય છે. જે કાર્યકર માટે 12 પાસ, તે ઉપરાંત હેલ્પર માટે 10 પાસ તેની લાયકાત છે અને ન્યૂનતમ 18થી 33 વર્ષ સુધી અરજી કરી શકો છો. અને કાર્યકારનું પગાર ધોરણ 10,000, તે ઉપરાંત હેલ્પરનું પગાર ધોરણ 5500 જેટલું દર્શાવવામાં આવેલું છે. તો મિત્રો, સૌપ્રથમ બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી ભરતીમાં કુલ 70 જગ્યાઓ જે કેન્દ્ર વાઇઝ દર્શાવવામાં આવેલી છે, જેમાં કાર્યકર, હેલ્પર અને મિની આંગણવાડીમાં કેટલી જગ્યાઓ ખાલી છે તે દર્શાવવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો. એટલે કે આવી રીતે કુલ 36 + 31 + 3 એવી રીતે કુલ મળીને પોસ્ટ દર્શાવવામાં આવેલી છે, જે બનાસકાંઠા આંગણવાડી 2024ની જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે. તે ઉપરાંત જિલ્લા મુજબની પોસ્ટ માહિતી અનુસાર વડોદરા આંગણવાડી ભરતી કુલ 39 જગ્યા, જેમાં કેન્દ્ર અને આંગણવાડી કાર્યકર, હેલ્પરનું અનુક્રમે જે કેન્દ્ર અને ખાલી જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે, જે કુલ 19 + 19માં રેશિયા સાથે ખાલી જગ્યાઓ દર્શાવેલી છે અને આ જગ્યાઓમાં ફેરફાર પણ થઈ શકે છે. તો અન્ય જિલ્લાની માહિતી માટે કોમેન્ટ કરવાની રહેશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.